નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. ખેતી અને ખેડૂત ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. મિત્રો, હું છું રોજસરા જયેશ. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જે આપણે કપાસનો ભાવ છે એ ક્યારે એમાં થોડીક ઘણી તેજી આવશે. કે અત્યારે મિત્રો આ જે માવઠું થઈ ગયું એનો 1 મહિના દિવસનો ટાઈમ થઈ ગયો છે અને હજી પણ આપણે માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચવા જાવી તો એ જે આપણા કપાસ હોય છે એ એવડે એ લોકો ડેમેજ જ ગણે છે, એટલે કે જે પલ્લેલો જ કપાસ ગણે છે. પણ મિત્રો, અત્યારે મિત્રો તમે જુઓ કે જે કપાસ વીણી આવી છે એ કેવી રીતે પલ્લેલો થાય, કે પલ્લેલો તો 5 દી રહે, 10 દી રહે, અઠવાડિયું રહે, પણ મિત્રો મહિના દિવસ સુધી આપણો જે ખેડૂતોનો કપાસ છે એ પલ્લેલો જ ગણે છે. આવું માર્કેટિંગ યાર્ડમાં અત્યારે થઈ રહ્યું છે. અને મિત્રો, આ જે ભાવ છે કપાસના અત્યારે 1000 રૂપિયાથી ચાલુ થાય છે અને 1500 આજુબાજુ એના ભાવ બોલાય છે. એ જે 1500 ભાવ હોય છે મિત્રો, એ સારી ક્વોલિટીના કપાસ હોય, એટલે કે જે સુપર ક્વોલિટી હોય એના આપે છે. અને જે અત્યારે મિત્રો કપાસ મીડિયમ છે એના પણ ભાવ નથી આવતા, એ પણ 1100-1200 આજુબાજુ વેચાય છે માર્કેટિંગ યાર્ડમાં. તો આજે આખો જે કપાસનો મુદ્દો છે એ ક્યારે એનો ભાવ ચડશે, હજી કોઈ પણ સંસ્થા છે એના દ્વારા કોઈ પણ હજી નિર્ણય નથી આવ્યો, કે અથવા કોઈ પણ જે આપણે કોટન એસોસિએશન છે એનો પણ કોઈ હજી નિર્ણય નહીં થયો. આ જે નવેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને મિત્રો જે આપણે ડિસેમ્બર મહિનો ચાલુ થાય છે, એટલે કે 12મો મહિનો ચાલુ થાય છે, તો મિત્રો જે અમે કોટન ઇન્ડિયન કોટન એસોસિએશન છે એ અમે 12મા મહિનામાં કે શું નિર્ણય કરે છે એ પછી ખ્યાલ આવે. પણ હજી કપાસમાં તેજી આવશે એવું કોઈ કહેતું જ નથી. તમે ગમે એના વિડીયો જુઓ સોશિયલ મીડિયાના માધ્યમથી, યુટ્યુબમાં હોય, ફેસબુકમાં હોય કે કોઈ અન્ય ટીવી ચેનલોમાં, તો મિત્રો એવું કોઈ કહેતું જ નથી કે જે કપાસ છે એમાં તેજી આવશે અને જે કપાસના ભાવ છે એ થોડા ઘણા સુધારો થશે. હજી એવું કોઈ કહેતું જ નથી. અને મિત્રો, જો સુધારો થાય તો જ ખેડૂતને અત્યારે પોસાય એવું છે. કારણ કે તમે મિત્રો અત્યારે કપાસ વીણવાની દાડી તમે કહો કે જે કપાસ વીણવાની મજૂરી છે આ હાઈ ઊંચા લેવલે પહોંચી જાય છે. એટલે કે એક દિવસ ખેડૂત જે છે એ મજૂર રાખે તો એને 550-600 રૂપિયા આજુબાજુ એની મજૂરી છે એ ચૂકવવી પડે છે. અને આખો દી એક મજૂર કપાસ વીણે ને એટલે મિત્રો 1 મણ નથી વીણાતો, 1 મણથી લઈ અને 1.5 મણની એવરેજ નીકળે છે. અને ક્યારેક મણ પણ નથી થતો આખો દી કપાસ વીણાતો, અને એની મજૂરી છે 550-600 રૂપિયા આજુબાજુ મજૂરી અત્યારે ખેડૂત ચૂકવી રહ્યા છે. જે પોતાના ખેતરમાં મજૂર વીણવા લાવતા હોય એની મજૂરી એટલી થઈ જાય છે એક મજૂર પાસે. અને કોઈ મજૂર છે એ ઉધડો વીણતા હોય, એટલે કે ઉધડો કે એને જોખવામાં આવે, આખો દી વીણે પછી એને જોખે કે આટલા 1 મણના 300 રૂપિયા. તો મિત્રો અત્યારે 300 રૂપિયા 1 મણના ભાવ આલે છે ઉધડાના. અને તો એ સારો કપાસ હોય તો એ 2 મણ કે 2.5 મણ કદાચ કે એવો વીણી શકે, તો એમને 600 રૂપિયા આજુબાજુ એનું રોજ પડતું હોય છે જે કપાસ વીણવા મજૂર આવતા હોય એમનું. તો મિત્રો અત્યારે તમે વિચાર કરો કે 500 રૂપિયા મજૂરી છે તો 1 મણ કપાસ વીણાય છે અત્યારે આખો દી વીણે, એટલે તો ખેડૂત એ માર્કેટિંગ યાર્ડમાં જાય એટલે એના 1100 રૂપિયા ભાવ આવે છે. તો 1100 રૂપિયામાંથી 1 મણ મણના 1100 આવે છે, તો એમાં 500 રૂપિયા મજૂરી કાઢે એટલે ખેડૂતને કેટલા મિત્રો વધ્યા, તો એના ખેડૂતને 600 રૂપિયા વધશે. હવે 600 રૂપિયામાં જે ખેડૂતે ખર્ચ કર્યા હોય, કે એને કપાસ બિયારણનો ખર્ચ થતો હોય, ખેતી જે આ ખેડ કરે છે એનો ખર્ચ થતો હોય છે, પછી દવા છે, પછી જે આ લાઇટ બિલ હોય છે, પાણી વાળતા હોય છે એ મજૂરી અલગ, ખાલી આ વીણવાની એટલી મજૂરી થતી હોય છે મિત્રો. તો આમાં ખેડૂતોને કેવી રીતે પોસે? જો આના કપાસના જે 1500 રૂપિયા ભાવ થઈ ગયા, જે 1100માં અત્યારે વેચાય છે એ કપાસના 1500 રૂપિયા ભાવ થઈ જાય, તો ખેડૂતને 400-500 રૂપિયા સુધીનો નફો થતો હોય છે. તો મિત્રો આ તમે જુઓ કે અમેરિકાનું જે આપણે કોટન બજાર છે એમાં પણ કંઈ હજી હલચલ જોવા નથી મળતી. જે આપણે ન્યુયોર્ક કોટન વાયદા છે એ પણ એમનામ જ છે, એમાં પણ હજી કંઈ જોવા નથી મળતું. તો આજે કપાસની તેજી ક્યારે થાય છે એનો કોઈ હજી નિર્ણય નક્કી નથી થયું, કે આ ડિસેમ્બરમાં થશે, જાન્યુઆરીમાં થશે કે ફેબ્રુઆરીમાં. હજી કોઈ પણ એની તેજી થાય એવી કોઈ પણ હજી જાહેરાત સંસ્થાએ નથી કરી. અને જે કપાસનું માર્કેટ એસોસિએશન વાળા હોય તેમને પણ મિત્રો નથી જણાવ્યું. તો મિત્રો
આજે કપાસના જે અત્યારે ખેડૂત કપાસ પકવતા હોય એ અત્યારે ખૂબ મુશ્કેલીમાં છે, કારણ કે એનો કપાસ અંતે પરાણે એ વેચવા જઈ રહ્યો છે. કારણ કે આપણે બધા જાણતા હોય છે કે અત્યારે મિત્રો લગ્નની સિઝન હોય તો કોઈ ખેડૂતને લગ્નની તારીખ હોય તો એવા પણ ખેડૂત મિત્રો કપાસ વેચી દેતા હોય છે. અને જે ખેડૂત ખાતર બિયારણ દવા છે એ બાઇકીમાં લાવ્યા હોય તો એમના જે પૈસા હોય એ ભરપાઈ કરવાના હોય છે. તો એવી રીતે પણ ખેડૂત જે કપાસ છે એ વેચવામાં મજબૂર થતા હોય છે અને ખેડૂતોને ભાવ નથી મળતો. તો યોગ્ય ભાવ ખેડૂતોને મળે તો કંઈક કપાસમાં ખેડૂત છે એને કંઈક આર્થિક રૂપે મદદ થાય. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ છે. ફરી મળીશું નવા વિડીયોમાં. તો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય આપવાનું ના ભૂલતા. જય જવાન જય કિસાન. ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું ફરી વખત સ્વાગત કરું છું અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય જવાન જય કિસાન.